હે એવું કહેવાય છે કે જહાંગીર બહુ ન્યાયી રાજા, એટલે એનો આવો દરબાર હોય એમાં એક ઘંટ લટકતો હતો અને એ ઘંટની દોરી દરબારની બહાર જેને પણ ન્યાય જોઈતો એને શું કરવાનું તો કે દોરી ખેંચવાની, એટલે અંદર ઘંટ વાગે. એટલે જહાંગીર સાહેબ છે તે પેલા એના દરબારને કે કારભારીને કે જ્યાં જરા કોઈ ઘંટ વગાડ્યો છે તું બોલી જા, એટલે ન્યાય જોઈએ છે. એટલે પેલો માણસ બોલી જાય, આમ 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 કરતો કરતો પેલો માણસ આવે બરાબર. પછી જહાંગીર સાહેબ પૂછે કે બોલ શું થયું, એટલે પેલો ફરિયાદ કરે અને જહાંગીર ન્યાય કરે. એટલે જહાંગીર ન્યાયી રાજા કહેવાતો. હવે મારો મોટો સવાલ એ છે કે મારે જહાંગીર સામે ફરિયાદ હોય તો મારે કોણ ફરિયાદ કરવાની? જહાંગીરને જ કરવાનું, બીજા કોઈને તો ફરિયાદની વ્યવસ્થા જ નથી. આ વ્યવસ્થા લોકશાહીમાં નથી. લોકશાહીમાં શું છે તો કે કાયદો કરનારી કોણ છે તો કે વિધાનસભા છે, સંસદ છે. લોકસભા, રાજ્યસભા દિલ્હીમાં બેસે છે, વિધાનસભા ગાંધીનગરમાં બેસે છે. એ કાયદા કરે. અમલ કોણ કરે તો કે ભૂપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ કરે, નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ કરે. એ અમલ કરે અને અમલ કરવા માટે જો કોઈ તૈયાર ના થાય, કાયદાનો ભંગ કરે તો એને પકડીને સજા કરે. કોણ કરે તો કે અદાલત કરે. એટલે ત્રણ વ્યવસ્થા જુદી થઈ ગઈ. જે ત્રણેય વ્યવસ્થા રાજામાં હતી એ જુદી થઈ ગઈ. એનું નામ લોકશાહી. હવે જરા